જય માતાજી બા. જય માતાજી. હિરલ ને ભાભી જાતો પાણી ભરતી આવીને. હા લાઈ હે દીકરા ગોપાલ, તું કઈ ઉપાધિમાં છો? કઈ મોંઘવડ છે બટા તારે? ના ના બા એવું કાઈ નહીં. હા બા તમારી વાત હાચી છે. તમારા દીકરા હમણાં ઘણા ટાઈમ થી હરખું જમતા પણ નથી. ચિંતા તો થાય જ ને. પાછલા 2 વર્ષ માઠા ગયા એટલે આ વર્ષે વરસાદ થાય ને એવું કઈ નથી લાગતું. પાછલા 2 વર્ષમાં ખેતરમાંથી કઈ પાકાઈ નથી થયો અને કઈ નીપજે નથી થઈ. ને ઉપરથી આપણે માથે ગામના સરપંચનું દેવું છે બા. હું કરવું ને હું ન કરવું ને બા કાઈ સમજાતું નથી. તારી વાત હાચી છે બટા. તારા બાપુ ગયા ને એને 20 વર્ષ થયા અને ને નામે 25 લાખ રૂપિયા મૂક્યા છે. ઈ આપણે ક્યારે કામ આવશે? હા બા પણ તમે તો કહેતા હતા ને કે હિરલબેન 21 વર્ષના થાય ત્યારે ઈ પૈસા ઉપડશે. હા તારી વાત ઈ સાચી છે પણ હિરલ 21 વર્ષની થાય ને ત્યારે ઈ રૂપિયા આપણને મળે એમ છે. અને હિરલને હજી 21 વર્ષમાં 6 મહિના ઘટે છે. આમાં ઈ રૂપિયા તો બાપુએ હિરલના લગ્ન માટે મૂકેલા અને ઈ રૂપિયા તો આપણાથી થોડા વપરાય. એ તમે ઉપાધિ કરો માં ખોડિયાર હવ હારાવાના કરશે. પણ આ હિરલ કેમ કઈ દેખાતી નથી? એ હિરલબેન હવારમાં ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા ગયા છે. હમણાં આવતા જ હશે. એ આ આવ્યો. જય ખોડિયારમાં બા. જય ખોડિયાર, જય જય ખોડિયાર, ખોડિયાર, જય જય ખોડિયાર. ત્યાં ભાભી ઘરના કામ બધા થઈ ગયા છે કે બાકી છે? એ તમે ઉપાધિ કરો ઘરના બધાય કામ થઈ જશે. હવે ખાલી બપોરાનું બાકી છે. તો તમારા ભાઈએ મને બોલાવી ને એટલે હું અહીં બેહી ગઈ. ભાભી તમે આરામ કરો, બપોરાનું હું કરી નાખું. એ હા જાવ તમે. જય માતાજી ગોપાલ. જય માતાજી. આવો 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 ભીખાભાઈ બેહો. લે ભીખા કાકા કેમ અચાનક આવવાનું થયું? કઈ કામ હતું કે અમથા જ આવ્યા હતા? કામ તો કઈ નહોતું પણ આ તો સરપંચે કેણ મોકલાવ્યું ને એટલે આવવાનું થયું. તું થોડોક સમય લઈને સરપંચ પાસે જઈ આવજે. સારું લ્યો કાકા. કેમ કાકા સરપંચે ક્યાં મોકલાયું? ગોપલા ઈ તો કઈ ખબર નથી પણ થોડોક સમય લઈને તું સરપંચ પાસે જઈ આવજે. સારું થઈ ગોપલા, હું જાઉં છું. તું સાંજના સમયે સરપંચ પાસે જઈ આવજે. જય માતાજી. જય માતાજી. સારું કાકા આવજો. મને ખબર છે આપણે એના રૂપિયા લીધા છે ને તે એને ઈ જ કામ હશે. તો તું થાતો આવજે. સરપંચ નું કેણ આવ્યું છે ને તું વાડીએથી સીધો સરપંચ ને ઘેરે થાતો આવજે ને બટા. આપણે ઉપાય નહીં. સારું બા સરપંચ ને શું કામ છે ને એ મને ખબર છે. સારું બા વાડી છે ને ગામમાં જઈએ કે સીધો સરપંચ ના ઘરે જઈ આવી. હિરલ ને ભાભી બપોરાનું તૈયાર થઈ ગયું હોય તો હાલો આપણે બધા બપોરા કરી લઈએ. એ હિરલ ને ભાભી હવે હું વાડીએ જાઉં છું અને સાંજે મારે થોડુંક મોડું થાય. કેમ? એ વાડીએથી સાંજે સીધું સરપંચ ના ઘરે જવાનું એટલે મોડું થાય. સારું લે હાલો હું જાઉં છું. સરપંચ ના ઘરે જવાનું છે તો હાલ ને હું સરપંચ ના ઘરે જઈ આવું. આમાં હવે કઈ કામ પૂરું થાય એમ છે નહીં તો હું સરપંચ ના ઘરે જઈ આવું. જય માતાજી સરપંચ કાકા. જય માતાજી. સરપંચ કાકા તમે ક્યાં મોકલાવ્યું હતું ને એટલે આવ્યો. બોલો ને શું કામ હતું? તને બધી ખબર છે તોય છતાં મને તું પૂછશો? હા સરપંચ કાકા મને બધી ખબર છે. મારે તમને પૈસા દેવાના છે ને પણ આ 2 વર્ષ મોડા ગયા ને અને આ વર્ષે કાંઈ પાક થયો નથી તો તમે હવે 6 મહિના ખમી જાવ ને તો તમારી મહેરબાની સરપંચ કાકા. જો ગોપલા,
તે અમારી પાસે પૈસા લીધા હતા ને એને આજે 5 વર્ષ થઈ ગયા. તે જ્યાં 5 વર્ષમાં પૈસા નથી દીધા તો મને 6 મહિનામાં પૈસા ક્યાંથી દેવાનો? હજી 6 મહિના ખમવાનું તું કહેશો? કાકા, હું તમને શું કહું છું, મારા બાપુ ગયા ને ત્યારે મારી બેનના ખાતામાં 25 લાખ રૂપિયા મૂક્યા હતા. એ પૈસા મારી બેન જ્યારે 21 વર્ષની થાય ને ત્યારે ઉપડશે. ત્યાં મારી બેનને 21 વર્ષમાં ખાલી 6 મહિના ઘટે છે. એ પૈસા ઉપડશે ને એટલે હું તમને જ્યાં થતા હોય એ આપી દઈશ. એ ગોપલા તું તારા ઘરે જા પછી વાત. સારું, લ્યો, જય માતાજી. બેની માં કેમ ગોપલામ ઘરે જવાનું કીધું? હે ભગવાન, આને બધી સલાહ મારે જ દેવાની. ગામના સરપંચ થવો તોય એ તમને ખબર છે ને આપણા દીકરા અભયની. હા તે ખબર છે ને તો છે હું આ મોઢામાંથી ફાઇટ તો ખબર પડે ને મને. એ ઓલા ગોપલાની બેન જોડે આપણા અભયનું માંગુ નાખ્યું હોય તો કેમ થાય? ઈ વાત હાચી, ઈ વિચાર મારા મગજમાં કેમ નહીં આવ્યો? પણ મારા મગજમાં તો આવ્યો ને. હું બા એ બા ક્યાં ગયા બા? અરે તું પાછો આજ પીને આવ્યો ઓફલા? બેસ હેઠો બેસ હવે. રોજના રોજ પીને આવે રાખે. બાપુ એ બાપુ આ તમે બે શેની વાતો કરો છો? કે તારા સંબંધની વાતો કરવી છે તો તને કોઈ દીકરી દે ને પેલો ગોપલો રહ્યો ને એની બેન હારે માંગુ નાખવાની વાત કરી. બાપુ એ ગોપલાની બેન હારે હું નહીં લગ્ન કરું, હું નહીં લગ્ન કરું. ભગવાનને પ્રાર્થના કર કે તારું ન્યા બેહવાળ થઈ જાય. તને દીકરી દે કોણ? તો તને પછી હું સ્વર્ગની અપ્સરા મળવાની છે. નકરો રખડેસ ને દારૂ પીવે, બીજું કઈ કામ કરેસ તું? મારે આની હારે લવ નથી કરવી. તું શું કહેતી હતી ઈ કે મને હવે. હું ઈ કહેતી હતી કે તમે જરાક વિચાર કરો. આ આપણો અભય આખો દિવસ દારૂ પીવે છે. આને બીજું તો કોઈ દીકરી નહીં દે. ઈ ગોપલો ના નહીં પાડે. આપણે એક કાંકરે 2 પક્ષી મારવાના છે. અબલાના બાપુ કેટલા? 2 પક્ષી. આમ કાક તું હરખી માંડીને વાત કર ને તો મને કાક મગજમાં બેહે. તો સાંભળો, આપણે ગોપલા પાસેથી પૈસા લેવાના છે તો એક કાંકરે 2 પક્ષી મારવી તો ને એની બેનનો હાથ માંગશું. તો કેમ થાય? અને લગન લેવાના છે ઘડિયા 100 મહિનાની અંદર. એ વાત તારી હાચી. તો ધર્મના કામમાં ઢીલ છે ને આપણે બપોર પછી જ જઈશું. ભાભી હું મંદિરે જાઉં છું. સારું લ્યો, હું ખોડિયાર મને પ્રાર્થના કરું છું કે મારા લાયક કામ નણંદને મનગમતો મુહૂર્ત મળી. હું તમે ભાભી હારું લ્યો હું મંદિરે જાઉં. ગોપાલભાઈ ઘરે લે સરપંચ કાકા તમે આવો આવો બેહો. એ બા ઓય જોવો તો કોણ આવ્યું છે. આવો આવો, જય માતાજી. જય માતાજી. આવો, બેહો બેહો. આવો આવો સરપંચ બેહો. બે સરપંચ આવ્યા. જય માતાજી. જય માતાજી. પાણી બાણી પા સરપંચ આવ્યા. હે સરપંચ કાકા, આજ કેમ અમારા ગરીબના આંગણે આવવાનું થયું? તમને કીધું તો હતું કે રૂપિયા 6 મહિના પછી આપી દઈશ, તો કેમ પાછું આવવાનું થયું? ગોપાલભાઈ રૂપિયાની ચિંતા કરો માં, હું રૂપિયા હાટું નથી આવ્યો. તો પછી ગોપાલભાઈ અમે તો હગા થવા આવ્યા છીએ. સરપંચ કાકા, તમે કેવા શું માંગો છો? મને કઈ સમજાણું નહીં. ગોપાલભાઈ અમારા અભયનું માંગુ લઈને આવ્યા છે તમારી બેન હિરલ જોડે. સરપંચ કાકા, આ તમે શું બોલો છો એનું તમને ભાન તો છે ને? હા ગોપાલ, હું તો ભાનમાં જ છું, પણ તારો શું વિચાર છે ઈ કે ને? ગોપલા ખબર તો છે ને કે તારે મને રૂપિયા દેવાના છે કે પછી ભૂલી ગયો? સરપંચ, મારે તમને રૂપિયા દેવાના છે એ તો મને ખબર જ છે. એના માટે તમારા દીકરાને મારી બેનનો હાથ આપી દઉં? એમાં વિચારવાનું શું હોય સરપંચ કાકા? અમારા ગરીબની દીકરી તમારા અમીરના આંગણે નો શોભે. મોટા ગોપલા નિરાત રાખી. સરપંચ અમે તમને નિરાતે જવાબ દીધો. હારું પડ્યું માં, તમારે જે વિચાર હોય ને એ એમને અગાઉ કહેજો. જય માતાજી. અમે જાવી સીવી. એ બા, આ સરપંચ આપણા ઘરે આવ્યા હતા, એમાં એને હિરલનો હાથ માંગ્યો, તો એમાં તમારું શું કેવું છે?
એમાં મારે શું કહેવાનું હોય બટા, ઈ આપણા ગામના સરપંચ છે અને ઈ આપણી પાસે રૂપિયા માગે છે, એટલે ઈ કે એમ આપણે કરવું પડશે. મારું તો એવું કેવું છે હો બટા. હા, બાયની વાત હાચી છે. નકરી આપણને ગામની બહાર કાઢી નાખશે તો રૂપિયા માટે આમ મારી બેનનો હાથ એના દીકરાને દઈ દેવો એ મને યોગ્ય નથી લાગતું. તમે થોડોક વિચાર તો કરો. ભાઈ ભાઈ બા તમે શેની વાતો કરો છો? એ આપણા ગામના સરપંચ આવ્યા હતા એના દીકરાનું માંગુ લઈને તમારા વેરે. એમાં તમારા ભાઈ ગુસ્સે થઈ ગયા છે, તો તમારું શું કેવું છે હિરલબેન? તો તારા લગ્ન એના દીકરા હારે નહીં કરવી ને તો એ આપણે હારે શું કરશે ને એનું કઈ નક્કી નહીં બેન. ભાઈ એમાં વિચારવાનું ન હોય, મારા માટે તમે જે કરશો ને એ મને કબૂલ જ છે. તો હિરલ બટા, સરપંચના દીકરા હારે લગ્ન કરવામાં તને કાંઈ વાંધો તો નથી ને બટા? ભાઈ હું લગ્ન કરવા તૈયાર છું. હા ભાઈ મને ખબર છે કે એનો દીકરો રખડું અને દારૂડિયો છે, પણ મારા ભાઈ કરતા મારી જિંદગી વધારે નથી, એટલે હું લગ્ન કરવા તૈયાર છું. ભાઈ આપણી માટે તો ખોડિયારમાં ના રખોપા છે, એમાં મૂંઝાવાનું ન હોય. ખોડિયારમાં હવ હારા માના કરે. ભાઈ તમે અત્યારે જાઓ ને મારા લગ્ન નું નક્કી કરી આવો. સારું લે બેન, હું અત્યારે જ જઈ આવું. જય માતાજી સરપંચ કાકા. આવો આવો ગોપાલભાઈ, ના નથી દેવો, આવી આવો. કેમ છે, સારું છે ને બધું? તે સાંભળશો, ગોપાલભાઈ આવ્યા છે, પાણી લાય તો. સારું સર ગોપાલભાઈ લ્યો પાણી. આવો. બોલો ગોપાલભાઈ, હવે તમે શું નક્કી કર્યું છે? માંડીને વાત કરો મને. હા સરપંચ કાકા, મારી બેન એકની એક છે અને લાયકી પણ છે. હા, અમે બધાય આ વ્યવહારથી રાજી છેવી અને લગ્ન કરવા તૈયાર છેવી. તો એને કોઈ વાતનું દુઃખ ન પડે ને એ એક વાતનું ધ્યાન રાખજો. ગોપાલભાઈ, ઈ ચિંતા કરો માં, અમે દીકરીની ઘોડે રાખશું, પણ ઓલા રૂપિયા દેવાના છે હો ભાઈ. કાંઈ વાંધો નહીં સરપંચ કાકા, જેવા બેંકમાંથી પૈસા આવશે ને એટલે હું તરત તમને આપી દઈશ. હા વાંધો નહીં ગોપાલભાઈ, હવે આપણે ઘડિયા લગ્ન લેવા છે, તો લગ્ન ની કરો તૈયારી. કાંઈ વાંધો નહીં, સારું કાકા, આવજો. જય માતાજી. જય માતાજી. એ હિરલ ને ભાભી અહીં આવતો. આપણે હિરલના ઘડિયા લગ્ન લેવાના છે. લે, હિરલબેન ના ઘડિયા લગન લેવાના છે. હું બધી તૈયારી કરી વાળીશ, તમે કઈ ઉપાધિ ન કરતા. હાલો હાલો, હું તૈયારી મળી કરું. હે મામડિયા સારણની માં ખોડિયા, મારા બાપ તો નાનપણથી જ વયા ગયા છે. મારા ભાઈ અને મારા બાએ જ મને નાનપણથી મોટી કરી છે. માં આજે મારે એની આબરૂ રાખવાની છે. માં મારે એની આબરૂ રાખવાની છે. સરપંચનો દીકરો રખડો અને દારૂડિયો છે, છતાંય મારે એની હારે લગ્ન કરવા પડશે. હે મારી માં ખોડિયાર, મારી લાજ રાખજે. હે મારી માં ખોડિયાર, મારી લાજ રાખજે. મામણિયા ચારણની દીકરી ખોડિયા, જ્યારે તને દુઃખ પડે ને ત્યારે મને યાદ કરજે. હું પલભરમાં તારી વારે આવી. હે મારી દીકરી, હું ખોડિયા તારા વચને બંધાવું. ભલે માં ભલે. જય હો માં ખોડિયાર, જય માં ખોડિયાર, જય હો માં ખોડિયાર. અરે તમે આજ પાછો દારૂ પીને આવ્યા? આજ તો રવિવાર છે ખોડિયાર માનો, આજ દારૂ ન પીવાય. એ નો સારું કહેવાય. તું છે ને મારી વાત સાંભળ કાન ખોલીને. તારે મારી લપમાં નહીં પડવાનું હો. ના તારું કામ કરતું સાંભળ. આ તારા ભાઈ ગોપલાએ 5 મહિના થયા, હજી રૂપિયા નથી આપ્યા. જા તારા ભાઈને જઈને કે પૈસા આપીને જા. તું કર, મારા જેવા કોઈ ભૂંડવા નથી, સમજી ગઈ ને? અને જો આજ પછી મને કોઈ દારૂ પીવાની ના ન પાડતી, હમણે ચાલ. હું તમારી ધર્મ પત્ની છું, મારે તમારું ધ્યાન તો રાખવું જોઈએ ને. એક વાર ના પડે તો આમ પડે. હા આમ પડે, આમ પડે. હે માં ખોડિયાર, રેવા દો મને, મારતા નહીં, રેવા દો. અરે રેવા દો. કેમ ખીજાશ? કેમ આટલો બધો ખીજાઈ ગયો? શું થયું? કેમ તમે બે બાંધો છો? આને કહી દે મારે લપમાં આપણે વેચવું કે
અને આને છે ને મને દારૂડિયો કીધો, માં દારૂડિયો કીધો આને મને. અરે આ ભાગણી, મારા દીકરાને તે દારૂડિયો કીધો. તારા ઘરે ખાવા ખીચડી નથી. આ તો હું હારી કહેવાય કે તારા જેવી અભાગણી ના મારા દીકરા જોડે લગ્ન કરાવી દીધા. તારો ભાઈ તો ભિખારી છે, ભિખારી. બાપ તમારે જે કેવું હોય મને કયો, મારા ભાઈને કાંઈ ન કહેતા. લે લે, માકડને પણ મોઢું આવી ગયું. મારા સામે જો બોલી છો ને તો મારા જેવું કર ભૂંડું નહીં. અરે લે ભલા, ઊભો થા ને ઘરમાં જઈને પૂજા રાખ. હે માં ખોડિયા, મારે આવા દિવસો જોવાના હતા. મેં તો મારા ભાઈની આબરૂ જાળવવા લગ્ન કર્યા હતા. મને નથી ખબર કે જેને હું મારી માં જેવી માનું છું એ હાવ આવા હશે. માં ખોડિયા, મારી લાજ રાખજે માં, મારી લાજ રાખજે. ઓહો હો હો, મહારાણી થઈ ગયા તૈયાર? તો કાન ખોલીને સાંભળી લે. અત્યારે જ જા તારા ભાઈ પાસે અને એકે એક રૂપિયો અહીંયા ગણી ગણીને લઈને આવજે. જ્યાં હું ત્યાં ઘરમાં પગ ન મૂકતી. સાંભળી ને? બા અત્યારે તો રાત પડવા આવી છે, હું કાલ સવારે જાય મારા ભાઈને ઘરે. ઓહો, તારા મગજને કઈ કેવું ન પડે હો. ઘરે છોકરાનો બંધાઈ ગયો અને રૂપિયા આવી જાય છે. તો પછી આ રેખડીના મગજમાં કાંઈ ન ઘટે. કેમ પણ? બા હું જાઉં છું મારા ભાઈના ઘરે. સારું, અને છે ને રૂપિયા લઈને જ પાછી ઘરે આવજે. ભલે. લે બે અત્યારે આવી હાય હાય બે. લે હીરાબેન, સારું છે ને? હા ભાઈજી, મને હાલ. બેન હિરલ, કેમ કઈ ઉપાધિમાં છો? કેમ કઈ બોલતી નથી? હા ભાઈ બોલ ને. હિરલબેન, કઈ મૂંઝવણ હોય તો કયો ને. કેમ ઉપાધિમાં લાગો છો તમે? કઈ ઉપાધિ છે તમારે? ભાઈ દાદી કેતા તો મારી જીભ નથી ઉપડતી, પણ કીધા વિના હાલ છે નહીં. પણ શું છે ઈ તો કયો. હું તો ભાઈ તારી પાસે લેણું માંગવા આવી તો હું કેટલી અભાગણી છું કે મારા ભાઈ પાસે લેણું માંગવું પડે છે. ના બેન, એવું ન હોય. આમાંય તે હું થોડાક દિવસમાં સરપંચને પૈસા દેવા આવવાનો જ હતો. હિરલબેન, હવે આવ્યા છો ને તો પૈસા લેતા જજો. આમે તે બાપુએ બેંકમાં તમારા હાટુ પૈસા મૂક્યા હતા ને. ઉપાધિ કરો રોવમાં સાના રહી જાઓ. આવી છો ત્યાં રાત રોકાઈને જા ને. ના ભાઈ, તું મને પૈસા દે એટલે હું જાઉં. અહીં જાતો કબાટમાં પૈસા લેતી આવીને. આલે હિરલબેન, બધા રામના પૈસા કાંઈ ઉપાય ભલે ભાઈ, હાલો હું જાઉં. તો આવજે અને તાર હાહરાને ને તાર હાહુને રામ રામ કહેજે. આજકાલ આ વગડાની અંદર કોઈ નીકળતું નથી લાગતું કાળો. નહીં નહીં, અને આ ખિસ્સા ખાલી થઈ ગયા છે. આવ ખાલી થઈ જા બાપુ. હમણાં કોઈ આ શિકારે હાથમાં નથી આવ્યો. આ પૈસા હાથમાં નથી આવતા કાળો. નહીં નહીં, તારો જ્યાંક માલ મળી જાય તો કામ થઈ જાય. હિરાત રાખ, હિરાત રાખ. બાપુને નજરે ચડ્યું લાગે. એક કાકરે બે પક્ષી મારવાના છે. નો હોય બાપુ, હા કાળો કાળો મારી નાખવી. હાલ હિરાત રાખજે. હું કહું ને એમ પાછળ હાલ્યો આવશે. કાંઈ વાંધો નહીં બાપુ. હાલ. આવો. કાળો, જોયું ને આવી ગયો શિકાર હાથમાં. એ છોકરી, ક્યાં જાવ છો તું આ બધું લઈને? હે બોલ 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 બોલ. કેમ બોલતી નથી? બોલ બોલ કાંઈક. બોલ બોલ, કેમ કાઈ બોલતી નથી? આમાં હું છે, આમાં હું છે? ના ના ભાઈ, આમાં કાંઈ નથી. હું તો મારા ઘરે જ આવું છું. અરે કાંઈક તો હશે જ તે. બોલ બોલ. ના ના ના. આ બડિયા મેલ પડતા. હવે તો આમ જો લક્ષ્મી સાંડલો કરવા આવી, મોઢું ધોવા નો જવાય. નો જાવ ને બાપુ. લઈ લઈ મૂકી દે. મૂકી દે કીધું ને. લઈ મૂકી દે. લઈ બોલ.
હે માં ખોડિયાર રક્ષા કર. હે માં ખોડિયાર. હે માં ખોડિયાર, મારા ભાઈએ જે રૂપિયા આપ્યા હતા ને એ પાપી આવીને લઈ ગયા માં. મારી રક્ષા કરો માં. જય માં ખોડિયાર. ખોડિયારમાં હું કરશો? તારો માલ આવી ગયો અમારા હાથમાં હવે. અરે કોણ હાલ. હે માં ખોડિયાર, મારા હાહરિયા વાળાને અને મારા ભાઈને હું શું જવાબ આપી? હે માં ખોડિયાર, મને ઉગારો. હે માં ખોડિયાર. વિરલ, હું માં ખોડિયાર તારી વારે આવી છું. ઊભી થા દીકરી, ઊભી થા. હવે જો ઈ પાપીઓની હું શું હાલત કરું છું. જા દીકરી, તારા ઘરે જા. દીકરી, ઈ પાપીઓને નરાધમને એની સજા મળી જશે. જા દીકરી, તારા ઘરે જા. લ્યો આવી ગયા મહારાણી. રૂપિયા લઈને આવ્યા કે એમ ન? બા, મારા ભાઈએ મને પૈસા આપ્યા હતા પણ લૂંટારા વચ્ચે લૂંટી ગયા બા. પાપીઓ પૈસા લઈ ગયા. ત્યાં ભાઈની માં તને કેમ લાગે પૈસા લાયા છે? ઈ હાવ ખોટીની છે. ના એના ભાઈએ રૂપિયા આપ્યા હોય તો લાવે ને. દીકરા ભાઈ બહાર આય તો. અને ધક્કા મારીને બહાર કાઢ. ઈ રૂપિયા વગરની માસી એમને આવી છે. અરે પાપીઓ, તમે મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો. હું તમને ક્યાંય ના નહીં મૂકું. મને કઈ દેખાતું નથી. અભયના બાપુ, મને પણ આમ લાગે એવું થશે. મને બહુ એવું આંખ તો લાગે બંધ થઈ ગઈ, ખુલતી પણ નહીં. છે. આ બધું શું થાય છે? આ પાપીઓને એના કર્મની સજા મળી ગઈ છે. હવે એ લૂંટેરાઓનો વારો છે. બાબુ, શું થાય છે? શું થાય છે? અરે નરાધમ લૂંટેરાઓ, તમે મારી દીકરીને લૂંટી. હું માં ખોડિયાર. અરે લૂંટેરાઓ, તમે મારી દીકરીના જે કાંઈ પૈસા લીધા છે તેને અત્યારે જ પાછા આપી આવો. નકર તમારું હું ધનોત કરી નાખીશ. ભલે માં, ભલે. જય હો માં ખોડિયારનો. મામડિયા શરણની ખોડિયારનો જય હો માં. જય હો. જય હો. હાલ કર, હાલ. માફ કરી દે બેન, અમને માફ કરી દે. અને ભલા તારા રૂપિયા અમારે નથી જોતા. અમારે નથી જોતા બેન. અને ખોડિયાર ને કે અમને બધાને માફ કરી દે. માફ કરી દે. અમને માફ કરી દો. અમને માફ કરી દો. એ ખોડિયારમાં મને માફ કરી દો. મને કઈ દેખાતું નથી. હે ખોડિયારમાં, મને માફ કરી દો. હે ખોડિયારમાં, બધાને માફ કરી દો. હે ખોડિયારમાં, તમને માફ કરી દે. ખોડિયારમાં, મને માફ કરી દો. હવે હું ક્યારે દારૂ નહીં પીવું. ખોડિયારમાં, મને માફ કરી દો. બેન, અમને માફ કરી દે. આલે આ તારા રૂપિયા બધાય અને માં ખોડિયાને આરાધના કર કે અમને આ બધાને માફ કરી દે. બેન, ખોડિયાર માને આરાધના કર. બેન, અમને માફ કરી દે. માફ કરી દે. હે માં, મારા સાસુ સસરા અને મારા પતિને માફ કરી દો અને આ બે ભાઈઓને પણ માફ કરી દો માં. હે માં ખોડિયાર, આ બધાને માફ કરી દો. જય માં ખોડિયાર. અરે મારી દીકરી, તારા કહેવાથી હું આ બધાને માફ કરું છું. જય માં ખોડિયાર. હે માં ખોડિયાર, આજથી અમે કોઈ દી લૂંટફાટ ચોરી કોઈ દી નહીં કરીએ માં. અમને માફ કરો. હે મામડિયા સારણની ખોડિયાર માં, અમને માફ કરો. બોલો ખોડિયાર માની જય. બોલો ખોડિયાર માની જય.